લીલા જંગલો અને વહેતી નદી વચ્ચે વસેલું અમરપુર નામનું એક સુંદર ગામ હતું. એ ગામમાં બે શાણા બાળકો રહેતા, કાનુ અને માલી. કાનુ નદી કિનારે કાગળની નાવ બનાવતો અને નદીમાં તરાવતો, જ્યારે માલી હંમેશા કંઈક નવું શીખતી અને બીજાને શીખવાડતી. એક દિવસ કાનુ અને માલી નદી પાસે રમતા હતા, ત્યારે માલીએ કહ્યું, જંગલમાં નવી ફૂલ ખીલી છે, ચાલ જઈએ જોવા. કાનુ થોડું શરમાતા બોલ્યો, જંગલમાં ખોવાઈ જઈશું ને? માલી હસીને કહે, મારી સાથે છે ને, કંઈ નહીં થાય. બંને નદીના રસ્તે ચાલતા ચાલતા જંગલમાં પહોંચી. જંગલમાં પંખીઓના અવાજ, પવનની સીટી અને ઝાડ ઝૂમતા દેખાઈ રહ્યા હતા. અચાનક એક વાંદરો ઝાડ પરથી ફીસડીને તેમની આગળ આવી પડ્યો. વાંદરાના હાથમાં કેળી હતી અને બોલ્યો, અરે, મારી કેળી કોઈ નહીં ખાય? બંને હસી પડ્યા. વાંદરો એમનું નામ મોટું બોલાવીને પોતાનું મિત્ર બન્યો. થોડા આગળ તેમને એક રંગબેરંગી સુંદર તોતો દેખાયો. અચાનક તોતો સ્પષ્ટ માનવી ભાષામાં બોલ્યો, નમસ્તે મિત્રો. કાનુ અને માલી એકબીજાને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તું બોલે છે? માલીએ પૂછ્યું. તોતો બોલ્યો, હું આ જંગલનો રક્ષાદૂત છું. મારું નામ રંગીલો છે, પણ આ જંગલ મુશ્કેલીમાં છે. કાનુ અને માલી ચિંતિત થયા અને પૂછ્યું, મુશ્કેલીમાં કેમ? રંગીલો સમજાવતા બોલ્યો, લોકો નદી પાસે કચરો ફેંકે છે, વૃક્ષો કાપે છે, નદી સૂકી રહી છે અને જંગલ તરસી રહ્યું છે. મોટું વાંદરાએ તેમને નદી પાસે લઈ ગયો, જ્યાં પ્લાસ્ટિક, ગંદકી, કચરો ફેલાયેલો હતો. કાનુ અને માલીનું દિલ દુભાઈ ગયું. જો નદી સૂકી જશે તો ગામ મરી જશે. કાનુ બોલ્યો, નદી અને જંગલ બચાવવું જ આપણા ફરજ છે. માલીએ હિંમતથી કહ્યું. બંને ગામ પરત આવ્યા અને ગામના સરપંચ પાથરિયા કાકાને બધું સમજાવ્યું. કાકા હસીને બોલ્યા, બાળકો ગામ બચાવી શકે તો અમે કેમ નહીં? ત્યારબાદ બધા ગામવાળાઓ ભેગા થયા. કોઈ કચરો સાફ કરતો, કોઈ ઝાડ વાવતો, કોઈ નદીનો કિનારો સાફ કરતો. ધીમે ધીમે નદી સ્વચ્છ થવા લાગી. ઝાડો વાવાયા તો પક્ષીઓ પાછા આવ્યા. એક દિવસ પ્રકાશની ચમક સાથે જંગલની રક્ષા આત્મા પ્રગટ થઈ. તે બોલ્યો, તમે પ્રકૃતિને પ્રેમ આપ્યો, તેથી તે તમને જીવન આપશે. નદીમાં પાણી વધીને વહેવા લાગ્યું. જંગલ લીલું થઈ ગયું. રંગીલો તું તો ખુશીથી નાચતો હતો, મોટું વાંદરું ઉછળતું હતું. ગામમાં ઉત્સવ થયો, બધા નાચ્યા, ગીતો ગાયા અને આનંદ કર્યો. કહાનીના અંતે બાળકો, પ્રાણીઓ અને મોટા બધાએ એક જ વચન લીધું, નદી અને જંગલને બચાવવું એટલે આપણે પોતાને બચાવવું. પ્રકૃતિ માતાની રક્ષા કરો, તે આપણી જીવનદાતા છે.